હવે જય કિસાન ખેડૂત મિત્રો, અગત્યનો મુદ્દો છે. અટાણના સમયનો અગત્યનો મુદ્દો શું છે? તો માંડવી પારવી થઈને એનો અમારે શું વિકલ્પ લેવો? ખેડૂત પાસે આ પ્રશ્ન છે. ઘણા ખેડૂતને પારવી થઈ. તો જુઓ, આપણી આ જે સણ વાવી અને વાવેલી મગફળી છે, કોરામાં વાવી દીધી હતી. પહેલો જ વરસાદ ઉનાળુ મોલ માથે પડ્યો એને. અત્યારે આ મગફળી છે 35 થી 45 દીની ફૂલ અવસ્થા છે. અને પારવી મગફળી હોય તો સારામાં સારો વિકલ્પ શું કરવો? તો ઘણા ખેડૂતના ફોન આવ્યા કે ભાઈ અમારે આ વખેડિયું 18 ઇંચનું વાવેતર છે ને અમે એની પાટલી સીરી નાખી વસારે. એ ભાઈ પાટલી સીરી નાખો તો 18નું 9 થઈ જાય, તો એ હેમર થઈ જાય. તો એમાંય મગફળી તો થાય છે, પણ બીજી વાર આખા બિયારણનો ખર્ચો કરવો પડે ખેડૂત. તો બીજો વિકલ્પ શું છે? તો ઘણા ખેડૂત મિત્રો તો એમ કે અમે આજે છે ને એને પાડી નાખીએ અને પાછો દંતર મેલી દઈએ. તો ભાઈ એમાંય મોડું થાય. હવે સિસ્ટમ ઉપરી હજી બતાવે છે, જો આવી જાય તો આપણે વરાપ મળે નહીં. અને આ મગફળીને પાડીએ એટલે આ મગફળી આપણી જેટલી ઉગી છે એને પાડી નાખી તો એક એ નુકસાની, અને બીજી બિયારણની નુકસાની. અને ખેડૂત મિત્રો બીજી વાર બિયારણ નાખે એટલે મગફળીમાં આ ભાવમાં વાહે વધે ખાલી સારગણું, એ આપણા ઢોર ખાય. અને જે નથી ઢોર એ ખેડૂત વેચી શકે. હવે ખેડૂત મિત્રો તો બધાયથી સારો વિકલ્પ હોય ને એની આપણે વાત કરવી છે. મારો અનુભવ છે, આ જ મગફળીમાં તમને હું બતાવીશ શું કર્યું આપણે. આ મગફળી મેં વાવી પહેલાં જ વરસાદમાં, કોરામાં. તો વરસાદે જોરદાર 3 વરસાદ પડ્યા તો ખાપ બાંધી ગયું પડું. તો જુઓ, પારાની આયરું સારી ઉગી ગઈ હતી, બે વચલી નબળી હતી. તો આપણે નિર્ણય શું લીધો કે કાંઈ નથી કરવાનું ભાઈ, માણસો મેલી દેવાના છે. કપાસ કેમ ચોપે એમ 6 ઇંચના ગાળે આપણે મગફળી ચોપાવી દેવાની છે. કેટલા દાણા? 2 દાણા નાખી દેવાના. જુઓ, આ ચોપેલી છે, અહીંયા 2 દાણા નાખી દેવાના. અહીંયા કાંઈ નથી, ખાલું હાયલું જવાનું. એ ખાલું આવ્યું, 2 દાણા નાખી દો, ફૂટની જગ્યા મેલી દો. જેમ કપાસ વાવીએ એમ વાવી દો. ઓછામાં ઓછા બિયારણે 1 વીઘે ખાલી 10 કિલામાં ખેડૂત મિત્રોનું પડવું ભરાઈ જાહે. આગેતરી માંડવી રહી જાહે, પાછી નવી ઉગી જાહે. અને જે ખેડૂત મિત્રોને જો હવે વાવવામાં એક એ ધ્યાન રાખવાનું છે કે આપણે જો વાવી, અહીંયા ખાડો કર્યો, 2 દાણા નાખ્યા, વાવી, મજૂરને કહ્યું માથે ભાઈ નોર્મલ પગ રાખી દેવાનો છે. તો શું થાય? હવે માથે પગ રાખવાથી મગફળી ન ઉગે એવું કાંઈ ન થાય. પોલો આપણો પંજો રાખી અને દબાવી દેવાની છે. 2 દાણા નાખી દેવાના. એને બહારની હવા મળશે નહીં, કોઈ જીવજંતુ કે પક્ષી એને ખાવા ખોદશે નહીં. એટલે 8 દિવસમાં એ મગફળી ઉગી જાય ને આપણા ખાલા બુરાઈ જાય. તો ખેડૂત માટે બધાયથી હેલો વિકલ્પ છે. અને વીઘે કેટલા માણસ જોશે? તો ભાઈ આમાં કુલ આપણે 2 વીઘામાં 4 જણાએ બપોર લગીમાં આ મગફળી ચોપી લીધી હતી. તો થોડાક ખાલા વધારે હોય તો વધુ જોઈએ, બરાબર. એટલે 1 વીઘે તમે બપોરિયા 2 માણસનો અંદાજ રાખજો. એટલે 1 વીઘે આખું 1 માણસ જોઈ ચોપવામાં. આપણે કપાસ કેમ ચોપીએ છીએ આ જ પદ્ધતિ છે. અને 2 આયરું લઈ લે ભાઈ, વખેડિયું હોય તો 2 જણા વસારે આ ક્યારો લઈ લેવાનો છે. 2 આયરું ચોપતા જાય, અહીંયા આ 2 આયરું ચોપતા જાય. તો 1 ક્યારો 2 જણા ઉતારે, પાછો 1 ક્યારો 2. તમે ખાલી 4 કે 6 જણા કહી લ્યો, એક જ દિવસ અખતરો કરો ચોપવાનો. અને જુઓ, મસ્ત ઉકેલી દે, ઓછું બિયાણ જોશે, ઓછા ખર્ચે થાય. તો મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે અત્યારે આવી મોંઘવારીમાં આપણે ખોટા ખર્ચા બચાવી અને આપણી મગફળીને જો ઘાટી કરી લેવી હોય તો મારા અનુભવ પ્રમાણે વાત કરું છું, બધાથી હેલો વિકલ્પ આ છે. 1 વીઘે 10 કિલો બી જોશે અને 1 વીઘે 1 માણા જો. એ 10 કિલાના તમે ગણો, હાલો 1200 રૂપિયા. અને મજૂરી ગણો, કદાચ 400 ગણો, તો એ શું થાય? 13, 14, 15 વીઘે 1600 રૂપિયામાં આપણી મગફળી ઘાટી થઈ જાય, આગેતરી રહી જાય, પાછેતરી રહી જાય. તો બધાયથી ઉત્તમ વિકલ્પ જો આ હોય તો ખાસ બધા ખેડૂત મિત્રોને વિનંતી, પારવી મગફળીમાં માણસો મેલી અને દાંતડીએથી જેમ કપાસ વાવી એમ વાવવાનો છે. અને 2 દાણા વાવવાના છે, 1 દાણો નથી નાખવાનો, 2 દાણા. અને આપણે પટ મારતા હોય રેગ્યુલર પટ તમે મારી દો, જેથી કરી જીવજંતુ ન ખાય.
અને મેં કીધું એમ જો અનુકૂળ આવે તો મજૂરને કહેવાનું તમારા પગનો પંજો એની માથે મેલો, એનો ઉગાવો બેસ્ટ મળશે. પછી વરાપ થઈ જાય તોય ઉગી જાય, વરસાદ થઈ જાય તોય ઉગી જાય. તો આ એક બહુ મહત્ત્વની અત્યારના સમયની વાત છે. આજે તારીખ 1/7/2025 અને તમામ ખેડૂતો લગી આ વાત પુગાડવા વિનંતી. જય હિન્દ, જય કિસાન.